વિગતવાર જોઈએ તો ટેટ 1ની પરીક્ષા માટે મહત્વના સમાચાર। પીટીસીના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે। તાલીમી લાયકાતના વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા મળશે। ઉમેદવારો 18 નવેમ્બર સુધી આ ફોર્મ ભરી શકશે। 21 ડિસેમ્બર પરીક્ષાની સંભવિત તારીખ છે। ટેટ 1ના ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર। ઉમેદવારો 18 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકશે। 21 ડિસેમ્બર પરીક્ષાની સંભવિત તારીખ છે। હિરેન રાવલ આ અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે। હિરેન, જણાવશો શું વધુ વિગતો? અગાઉ જે નોટિફિકેશન જાહેર થયેલું હતું એમાં આ પ્રકારની જોગવાઈ નહોતી કરવામાં આવી કે જે તાલીમી લાયકાત એમાં માગવામાં આવી છે પીટીસી સહિતની, એમાં છેલ્લા વર્ષમાં હોય એવા ઉમેદવારો ફોર્મ અગાઉ ભરી શકતા હતા, પરંતુ નવી પરીક્ષા ટેટ 1ની જે લેવાની છે એના માટેના નોટિફિકેશનમાં એનો ઉલ્લેખ કરવામાં નહોતો આવ્યો। એના કારણે રજૂઆત રાજ્ય સરકારને કરવામાં આવી હતી। એ રજૂઆતના પગલે શિક્ષણ વિભાગ અને રાજ્ય પરીક્ષા બોર્ડે આ નિર્ણય કર્યો છે કે જે છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે પીટીસી સહિતના વર્ષોમાં કે જે ટેટ 1 માટે લાયક છે એવા અભ્યાસક્રમના છેલ્લા વર્ષવાળા જે વિદ્યાર્થીઓ છે એ આની અંદર ફોર્મ ભરી શકશે અને એ ફોર્મ ભરવાની તારીખ જે છે એ પણ લંબાવવામાં આવી છે અને એના કારણે પરીક્ષા 21 ડિસેમ્બરે લેવાય તેવી સંભવિત તારીખ અત્યારે જાહેર કરવામાં આવી છે, જેનાથી જે છેલ્લા વર્ષના પીટીસીના ઉમેદવારો છે એ આ પરીક્ષા માટે એલિજિબલ ગણાશે। હવે જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।